સૌથી વધારે તકલીફ પડતી હોય તો એ કાળમાં તકલીફ પડતી હોય. એમાં સૌથી પહેલા જો શીખવામાં મજા આવતી હોય તો એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. શું કહેવાય? ઓકે, આ ચાલુ વર્તમાન કાળ આપણે બહુ અઘરી ભાષામાં નહીં શીખીએ, એકદમ સાદી ભાષામાં શીખીએ. સૌથી પહેલા આ કાળ ક્યાંથી શરૂ થાય? તો કે ત્રીજા ચોથાથી શરૂઆત થઈ. ભાઈ ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ કરતા હોય તો સૌથી પહેલાનો ઉપયોગ ક્યાં થાય? આપણા મનમાં એ ક્લિયર હોવું પડે. આનો ઉપયોગ ક્યાં છે? કોઈને ખબર છે આનો ઉપયોગ ક્યાં છે? તો એનો ઉપયોગ ક્યાં થઈ શકે? જે ક્રિયા ચાલુ હોય. શું હોય? જે ક્રિયા ચાલુ હોય તેને દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય? ચાલુ વર્તમાન કાળ નો ઉપયોગ થાય છે. પેલા આપણને આ ક્લિયર હોવું પડે કે આનો ઉપયોગ આ છે. દરેક કાળનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણા મનમાં સેટ કરતું જવાનું. આ હેલમ હેલો કાળ કહેવાય. ક્લિયર થયું એટલું? ઓકે, હવે તો કે આના માટે એક સૂચક શબ્દ આવે. આ કાળ ઓળખાય કઈ રીતે? ધારો કે આપણે મોલમાં જઈએ તો વોશરૂમ હોય, તો વોશરૂમ ની અંદર બે સિમ્બોલ હોય. એક જેન્ટ્સ નો સિમ્બોલ હોય, એક લેડીઝ નો સિમ્બોલ હોય. તો એમાં નાનકડો એવો ફ્રોક નો જ ફરક હોય. પણ આપણે કોઈ દિવસ લેડીઝ ના વોશરૂમમાં જઈએ છીએ? નો જાવ તો માર ખાય. તો એક સિમ્બોલ દ્વારા આપણને જો ખબર પડી શકતી હોય કે આ જેન્ટ્સ નું વોશરૂમ છે, આ લેડીઝ નું વોશરૂમ છે, તો એ જ પ્રમાણે આ દરેક કાળને ઓળખવા કઈ રીતે? ધારો કે ભેગા આવે ઇંગ્લિશમાં બધું, તો આપણે એને ઓળખવા કઈ રીતે? તો એના માટે સૂચક શબ્દ આપણે એને ડિફાઇન કરવામાં આવ્યું છે. ભાઈ આને સૂચક શબ્દ કહેવાય. સૂચક મતલબ દેખાય આપણને, કારણ જુદા તારવી શકાય. તો એવો સૂચક શબ્દ તરીકે કોણ કહી શકાય? નાવ. આને બચાય નાવ. એને કહેવાય અત્યારે. શું કહેવાય? અત્યારે. નાવ એટલે પેલી હોડી નથી લેવાની. પછી એવું પણ થઈ શકે એટ ધીસ ટાઈમ. અને વચાય એટ ધીસ ટાઈમ. એનો મતલબ થાય આ સમયે. આપણે અત્યારે જે ભણીએ છીએ એકદમ સામાન્ય લેવલનું ભણીએ છીએ. આપણે બહુ હાઈફાઈ નથી બની જવું, પણ પેલા સામાન્ય લેવલનું તો આવડે. ઈ ક્લિયર કરવાનું છે. જેને આમ થતું હોય ને કે મગજમાં કે મને અંગ્રેજી હાવ નથી આવડતું, એને આ જોઈ લેવાનું. ધીમે ધીમે જે શીખવાડીશ એટલે બધું તમને આવડશે, પાક્કું જ હોય, એમાં કાંઈ હોય નહીં. પણ જેટલું કરાવું એટલું કરી નાખવાનું મોઢે, એટલે બધું ભેગું ન થાય. તો આટલું ક્લિયર થઈ ગયું. પહેલો ઉપયોગ ખબર પડી ગઈ. પછી તો કે સૂચક શબ્દો ખબર પડી ગયા. હવે આવે ટુ બી ના રૂપ. આ તમે જોજો, આપણે મોટા ધોરણની આ સર જે છે ને એ સર ફટાફટ બોલતા હોય ટુ બી ના રૂપ, ટુ બી ના રૂપ. રેડી? તો દર વખતે બોલા ટુ બી ના રૂપ. ક્યારેક આપણને મગજ હલી જાય કે આ ટુ બી નું રૂપ શું આવતું હોય છે? તો આપણે ગુજરાતીમાં કેમ કે હું ખાઈ રહ્યો છું. આપણે જે છું બોલીએ છીએ ને, છું, ઈ ક્રિયાપદ ટુ બી નું રૂપ છે. શું છે? ટુ બી નું રૂપ. કે હું ખાઈ રહ્યો છું. ઈ જે છું બોલ્યા ને ઈ શું છે? ટુ બી નું રૂપ. બેઠું મગજમાં? ઈ જે છેલ્લે પૂર્ણ વિરામ મૂકવા હાટુ જે શબ્દ આપણે વાપરીએ છીએ ઈ આપણો ટુ બી નું રૂપ છે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો અહીંયા આપણે ટુ બી ના રૂપ કયા કયા વાપરવામાં આવશે? તો કે એમ, ઇઝ અને આર. આ તો આપણે શીખ્યા જ. એમ ઇઝ આર કોની આરે લાગે? બધાને ખબર પડે. પણ દરેક કાળની અંદર યાદ રાખજો, દરેક કાળની અંદર જે પેલું એક કોષ્ટક લખાવવામાં આવ્યું, એ કોષ્ટક શેનું કોષ્ટક કહેવાય? સર્વનામનું કોષ્ટક. તો સર્વનામનું કોષ્ટક જે છે ને, સર્વનામ, એની સાથે ટુ બી ના રૂપ કયા કયા આવશે એ દરેક કાળમાં ફરે. દરેક કાળમાં ટુ બી ના રૂપ ફરશે. સર્વનામ ફરી શકે. આ બેઠું મગજમાં સેટ કરી દેવાનું કે સર્વનામ ફિક્સ હોય, એની હારે જે ટુ બી ના રૂપો જે લાગે છે એ શું થશે? ચેન્જ. ફરવાનું આ જ રહેશે, કપડા ફરશે. તો પ્રથમ પુરુષ, એક વચન અને બહુવચન, આવું આપણે શીખી ગયા. તો પ્રથમ પુરુષ એક વચનમાં કોનો સમાવેશ થાય? આય. અને એનું બહુવચન કરવામાં આવે તો વી આવે. પછી આપણે શીખ્યા બીજો પુરુષ,
એમાં કોણ આવે? યુ. એનું બહુવચન પણ આ બીજો પુરુષ છે ને બહુ ડાયો છે, એ વાંધો કરે. ત્રીજો પુરુષ થોડો ખિલાડી છે, એને યાદ રાખવાનું. ત્રીજો પુરુષ જે છે એ ખતરનાકમાં ખતરનાક છે, ડેન્જર છે. ત્રીજો પુરુષ ઇન ધ સેન્સ એમાં કોનો સમાવેશ કરશું આપણે? સૌથી પહેલા હી, શી, હી અને શું છે? હી. હી એટલે શું થાય? તે. હી એટલે શું થાય? આપણે યાદ રાખવાનું. હી ઓલા ઢોર ને હાંકતો હોય એને એમ ઈ કહીએ છે, પણ આપણે નથી. એમાં સમાવેશ કોનો થાય? એક જ પુરુષ અથવા એક જ કોઈ છોકરો હોય તો તેનો સમાવેશ શેમાં થાય? હીમાં. ક્લિયર? કોઈ શી હોય એને કહેવાય તેણી. શું કહેવાય? તેણી. તો શી એટલે કે તેણી, તો એમાં કોનો સમાવેશ થાય? એક જ સ્ત્રી અથવા એક જ છોકરી હોય તો એનો સમાવેશ શીમાં થાય. શેમાં થાય? હવે જે પુરુષમાં નો આવ્યો, જે સ્ત્રીમાં નો આવ્યું, એ બધા હેમાં આવે? ઈટમાં. તો આપણો સમાવેશ ઈટમાં થાય, પણ આપણે તોય અમુકને કહેતા ઢોર જેવો છે. તો જો એટલે આપણે આ તે અને આનું ગુજરાતી તે બે નું ગુજરાતી તે રાખ્યું છે. એટલે ભગવાને વિચારીને રાખ્યું, આપણે નક્કી કરવાનું કે આમાં આવીએ છીએ કે આમાં. આમાં કોનો કોનો સમાવેશ થાય? બધા એકલા. જો આ બધા એકલા. કોણ? પશુ, પશુ, પક્ષી, નિર્જીવ વસ્તુ. એ પશુમાં આવી ગયું. નિર્જીવ વસ્તુ કોઈ પણ કન્ડિશન એવી છે કે બધા કેવા હોવા પડે? એક જ હોવા. એની વગર હાલે? ક્લિયર? એનું બહુવચન જે છે એ બહુવચન શું થશે? દે. દે એટલે શું થાય? તેઓ. ક્લિયર? એટલું વસ્તુ આ કોષ્ટક આટલું જે છે એ ફિક્સ જ આવવાનું છે. હવે વાત રહી આ ટુ બી ના રૂપો. આ કોની હારે લાગે? તો એમ જે છે આ ફિક્સ છે, ઈ કોની હારે લાગે? આઈ સાથે. આઈ એમ. આ ઇઝ છે એ પણ ફિક્સ છે, એ માત્ર હી, શી અને ઇટ આટલા સાથે જ લાગે. એટલે એ ત્રણેય સાથે ઇઝ જ લાગે. આ ફિક્સ જ છે. અને બાકી જે વધ્યા એની હારે શું વધશે? આર. તો આને આર કહી દઉં, આને આર કહી દઉં, આને આર કહી દઉં, અને આને પણ શું કહી દઉં? આર. તો જ્યારે પણ ચાલુ વર્તમાન કાળનું વાક્ય આપણે લખશું ત્યારે આ ટુ બી ના રૂપો એમ, ઇઝ અને આર વાપરવાના થશે. આટલું ક્લિયર? હું શીખ્યા? ઉપયોગ, સૂચક શબ્દ, ટુ બી ના રૂપો. ટુ બી ના રૂપો કોની હારે લાગે એ આપણે જોઈ લીધું. વાક્યની અંદર ધારો કે મહેશ આપ્યું હોય તો કયું ટુ બી નું રૂપ વાપરશું? ઇઝ વાપરશું. ઓકે. કેમ? તો કે મહેશ શેમાં આવે? હીમાં. અને હી સાથે શું આવશે? ઇઝ. હું એમ કહું મહેશ એન્ડ સ્વરૂપા તો એટલે આર થઈ ગયું. બે જણા છે એટલે શું થઈ ગયું? આર. ક્લિયર? હવે હું કહું કે અ ડોગ તો પ્રાણી, અને એમાં શું આવે? ઇઝ. આ ડોગ એન્ડ કેટ, સોરી અ નહીં, ખાલી ડોગ એન્ડ કેટ તો બહુવચન થઈ ગયું એટલે એની યાર શું આવવાનું? આર. ક્લિયર થઈ ગયું? એટલું ફિક્સ થઈ ગયું? ઓકે, બસ આટલું સમજવાનું છે. આ કોષ્ટક પત્યા પછી હવે એન્ટ્રી લેશે. હવે કે ને કે અત્યાર સુધી જે છે એ સાદો સાદો આમ નંબરિયા પડતા હતા. હવે પિક્ચર ચાલુ થશે. એ પિક્ચર ચાલુ થાય એટલે કોણ? તો કે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું આપણને ખબર હોવી પડે. ચલો, કોઈને ખબર છે ક્રિયાપદ એટલે શું? બોલો બોલો બોલો. વસ્તુની જે ક્રિયા થાય, કેમ કે પંખો ફરે છે તો ફરવાની ક્રિયા છે એમ. ક્રિયા દર્શાવતા શબ્દને સિમ્પલ ભાષામાં શું યાદ રાખવાનું? ક્રિયા દર્શાવતા શબ્દને શું કહેવામાં આવે? ક્રિયાપદ કહે છે. બસ આટલી ભાષામાં યાદ રાખવાનું છે. ક્રિયાપદને આપણે શું કહેશું? વર્બ. વર્બ કહેવાય. અને એને મોટા ધોરણની અંદર આપણે બધા જાણતા હોય તો બધા સર V1, V2, V3 બોલતા હોય. ઈ આનું આગળનું સ્ટેપ છે, પણ આપણે ધીમે ધીમે શીખશું. આપણે અત્યારે ક્રિયાપદ સમજીએ. ક્રિયાપદ એટલે શું? ક્રિયા દર્શાવતો શબ્દ. ક્લિયર? અમુક ક્રિયાપદ આપણે મોઢે કરી લીધા છે,
જે 2 પેજના ક્રિયાપદ હતા એ આપણે મોઢે કરી લીધા. એ આપણે ઉપયોગ કરીશું કે આમાં શું થાય. હવે ચાલુ વર્તમાન કાળ હોય તો એને ક્રિયાપદને યાદ રાખવું આઈએનજી લાગે. શું લાગે? તો આઈએનજી લગાડવાના નિયમો છે. દરેકને નિયમો લાગશે. દરેક કાળને પોતપોતાના નિયમો છે. નિયમો વગર કઈ ચાલે જ નહીં. આની કરવું જ પડે. તો આઈએનજી લગાડવાના નિયમમાં પહેલો નિયમ આવડે છે કોઈને? નિયમ નંબર 1, જો ક્રિયાપદને અંતે ઈ હોય, શું હોય? તો ઈ ને કાઢીને આઈએનજી લગાડવું. તો ઉદાહરણ બોલો ચાલો, જેની પાછળ ઈ આવતું હોય. મેં તમને સુધારી દીધું તો યાદ હોય તો. એમાં તો કે આવ્યો. યાદ કરો કે મેં તમારી નોટમાં ચેક કરીને આપ્યું હતું, અને ચેક કરતી વખતે મેં કીધું હતું કે જો અહીંયા આ જગ્યાએ તકલીફ છે, તો એમાં ઈ કઈ જગ્યાએ છેલ્લે ઈ આવતો દરેક સ્પેલિંગ યાદ કરો. બસ આ જ કરવાનું છે, તો જ ઇંગ્લિશ આવડે. બાકી એમ ને એમાં તો પી આવ્યો. સ્પેલિંગ બોલવો પડશે આપણે. અત્યારે જે હું ક્રિયા કરું છું એ લખી નાખો તોય ચાલી જાય. હું જે ક્રિયા હું નહીં કરતો તો હમણાં લખવાની, તો એને શું કહેવાય? રાઈટ. WRITE. તો એમાં છેલ્લે ઈ આવ્યો. તો ઈ ને કાઢીને શું લખવાનું? આઈએનજી. ડન. તો આ નિયમ છે, એ નિયમ યાદ રાખવો પડે આપણે, કમ્પલસરી. બીજું તો કે આપણે ડાન્સ કરતા હોય તો ડાન્સ નો સ્પેલિંગ DANCE. તો એને શું થઈ જાય? ડાન્સિંગ. રામસિંગ નહીં, ડાન્સિંગ. એમાં ઈ કાઢ નાખો. બીજો નિયમ, નિયમ નંબર 2. શું નિયમ નંબર 2 કહે છે? જો ક્રિયાપદને અંતે એક જ સ્વર પ્લસ વ્યંજન હોય. શું હોય? એક જ સ્વર પ્લસ શું હોય? વ્યંજન. તો વ્યંજનને બેવડાવીને શું લખવો? આઈએનજી. સર ઉદાહરણ આપો કે. તો આપણે લખીએ ક્લેપ. શું લખ્યું આપણે? તો એમાં છેલ્લે શું છે? વ્યંજન છે. તો અહીંયા ભાઈ આવ્યા વ્યંજન, એની આગળ એક જ સ્વર આવ્યો. તો આપણો નિયમ શું કે જો ક્રિયાપદને અંતે એક જ સ્વર પ્લસ શું હોય? તો વ્યંજનને શું કરવાના? ડબલ વાર કરવાના. તો વ્યંજનને બેવડાવવું હોય તો CLAPP કર્યા. જોયું તમે ડબલ પી કર્યા પછી શું લગાડી દેવાનું? આઈએનજી. DRINK. એમાં નો આવે, એન આવી ગયો. રન આવી જાય. યસ, આપણે લખ્યું છે તો રન લખ્યું છે ને ઉદાહરણ તરીકે. RUN. તો એમાં શું થશે? RUNNING. ખબર પડી? પણ મેં તમારામાં ભૂલ કાઢી હતી. તમે લખ્યું હતું આવું EAT. તો આમાં શું થશે? માત્ર આઈએનજી લાગે. કેમ ભાઈ? એટલે અહીં જો છેલ્લે શું છે? વ્યંજન છે. અહીંયા સ્વર તો છે કે નહીં? પણ એની આગળ હજી એક સ્વર આવ્યો. જોયું તમે? તો નિયમ લાગે. તો આમાં જો નિયમ નો લાગ્યો. એટલે આ વસ્તુ જે છે ને એ અમુક અગત્યની બાબત હોય કે ભાઈ આમાં આ કરવું, આમાં ન કરવું, આમાં ન કરવું, આ કરવું. ચાલો બીજો હજી એક નિયમ આવે. બોલો કોઈને ખબર હોય તો વિચારો. તમને મેં ભૂલો કાઢી દીધી છે, એમાં તમારે જોવાનું ભાઈ અહીંયા અહીંયા એટલી ભૂલો નીકળી છે, તો અહીંયા આ નિયમ લાગતો છે. આપણી ભાઈ બધું છે એમાં જોઈ શકાય કે અહીંયા સર આ નિયમ લાગુ પડે. ચલો હવે નેક્સ્ટ
તો કે આ સર નિયમો થઈ ગયા. હવે આને વાક્ય બનાવવો હોય તો વાક્ય કેવી રીતે બને? તો વાક્ય બનાવવા માટે સૌથી પહેલા એક